યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે। અમિતજી, સ્વાગત આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, બજારની અંદર આપણે ગઈકાલે પણ એક નવા હાઈ બનતા જોયા, ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આજના દિવસે શરૂઆતના સેશનની અંદર દેખાયું। બજાર થોડુંક રિકવર થવાના પ્રયાસ કરી રહ્યું છે। તમને લાગે છે હવે થોડા સમય માટે 26,100 આ એક સપોર્ટને અહીંયાથી સન્માન આપતું દેખાઈ શકે છે? પરંતુ બીજી તરફ આપણને બેંક નિફ્ટીની અંદર જુઓ, આજે પણ એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ સારું એવું વધતું દેખાઈ રહ્યું છે। કઈ રીતે અહીંયા પણ ધ્યાન રાખી રહ્યા છો? વાત કરીએ તો યસ, એક ફ્રાઈડેના આપણને એક શાર્પ રેલી જોવા મળી હતી અને ગઈકાલે પણ આપણને એક રેકોર્ડ હાઈ જોવા મળ્યા હતા અને રેકોર્ડ હાઈ પછી આપણને એક માઇનર રિવર્સલ જોવા મળ્યું હતું, પણ આ રિવર્સલને મોર ઓફ મોમેન્ટમ પોઝ કહી શકાય છે, રાધર એની રિવર્સલ। નો ડાઉટ ગઈકાલે એક જે ઇન્ટરનલ બ્રેક છે ત્યાં થોડી મોડરેટલી નેગેટિવ હતી, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે પ્રોફિટ ટેકિંગ સિલેક્ટેડ સ્ટોક્સમાં આવ્યું હતું। પણ ઇન્ડેક્સ લેવલ પર વાત કરીએ, નિફ્ટીના લેવલ પર વાત કરીએ તો યસ, થોડુંક કન્સોલિડેશન પોસિબલ છે। 26,300ના કોલ પર ગઈકાલે જે હિસાબે આપણને એક સારું વોલ્યુમ જોવા મળ્યા હતા અને ઓઆઈ એડિશન જોવા મળ્યા હતા, એ હિસાબે પોસિબિલિટી છે કે થોડું એક સાઇડવેઝ કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે ઇન્ડેક્સ પર। બટ લેવલ્સની આપણે વાત કરીએ તો 26,100ના જે લેવલ્સ છે એક ઇમિડિયેટ સપોર્ટ ઝોન છે અને જ્યાં સુધી 26,100ની ઉપર નિફ્ટી રહેશે ત્યાં સુધી મને એવું લાગ્યું છે કે અંડરટોન જે છે એ પોઝિટિવ રહેશે, થોડું કન્સોલિડેશન પોસિબલ છે, બટ યસ ઇવેન્ચ્યુઅલી પોસિબિલિટી છે કે ઉપરમાં 26,500 સુધી નિફ્ટી આવી શકે। બેંક નિફ્ટીમાં યસ, કમ્પેરેટિવલી બેંક નિફ્ટીમાં પોઝિટિવ ટ્રેક્શન છે, કારણ કે સિલેક્ટેડ પ્રાઇવેટ બેન્કિંગમાં અગર આપણે જોઈએ તો ઇનફેક્ટ પ્રાઇવેટ બેન્કિંગમાં તો ઇનફેક્ટ થોડું મિક્સ એક્ટિવિટી છે, બટ સ્પેસિફિકલી અગર આપણે પીએસયુમાં જોઈએ તો એક કન્સિસ્ટન્ટ અપસાઇડ આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે। અને બેંક નિફ્ટીમાં પણ અગર હું વાત કરું તો 59,500 જે છે સારા હવે સપોર્ટ ઝોન છે અને પોસિબિલિટી છે ઉપરમાં 60,800 થી લઈને 61,000ના જે લેવલ્સ છે એ બેંક નિફ્ટીમાં આવી શકે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નિફ્ટીમાં જ્યાં સુધી 26,100 આ એક લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી અંડરટર્ન થોડોક પોઝિટિવ રહેશે। બેંક નિફ્ટીમાં પણ 59,500નો સ્ટોપ લોસ રાખવાનો છે, એક સપોર્ટ છે સારા ઉપરમાં। હજી પણ આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે, એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રાખવાની છે। પરંતુ આગળ વધીએ